फ्रेंड्स, હવે આજે આપણે એક્સરસાઇઝ 1.3 નો એક્ઝામ્પલ નંબર 8 જોઈએ, જેનું સ્ટેટમેન્ટ છે f ફ્રોમ r+2 ક્લોઝ ઓપન ઇન્ટરવલ 4 ટુ ઇન્ફિનિટી f ઓફ x ઇક્વલ્સ ટુ x² + 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને fનું પ્રતિવિધેય f ઇન્વર્સ a f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y-4 દ્વારા દર્શાવાય છે. અત્રે r પ્લસ એ તમામ અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. અનઋણ એટલે ઋણ ન હોય તે, દેટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો હવે આપણે વિધેય લઈએ. હવે આના માટે આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈ ગયા છે. વર્ગવાળા વિધેય હોય, દ્વિઘાત વિધેય હોય તો દ્વિઘાત વિધેય એક એક નથી થતા, પણ અહીંયા પર્ટિક્યુલર એનો પ્રદેશ જે છે એ r પ્લસ લીધો છે એટલે એક એક થાય છે. એના માટે આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયેલા છીએ કે જો દ્વિઘાત હોય પણ r2r ફંક્શન હોય કે z2z હોય તો એ એક એક થતા નથી, પણ અહીંયા પર્ટિક્યુલર સ્પેશિયલ કેસ લીધો છે r પ્લસ એટલે એક એક થશે. કેમ કરીને તો જોઈએ. તો એક એક વિધેય માટે ફોર ઓલ x1, x2 બિલોંગ્સ ટુ r પ્લસ f ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x2 લઈએ તો x1² પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ x2² પ્લસ 4 મળે, અને તેના આધારે આપણે x1² ઇક્વલ્સ ટુ x2² મળે, અને તેના માટે આપણે x1 ઇક્વલ ટુ x2 લઈએ. હવે આપણે વર્ગમાંથી એનું વર્ગમૂળ કરીએ તો હંમેશા પ્લસ ઓર માઇનસ લખતા હોઈએ છીએ, પણ અહીંયા જે આપણે x લીધા છે એ r પ્લસમાંથી, એટલે જે સંખ્યાઓ છે હંમેશા ધન જ રહેશે, એટલે પ્લસ ઓર માઇનસ ના આવે, માત્ર બંને ધન પદ જ રહે, એટલે f છે એક એક વિધેય થઈ જાય છે. હવે વ્યાપ્ત વિધેય માટે f ઓફ x ઇક્વલ્સ ટુ y લઈ લઈએ આપણે. તો f ઓફ xની વ્યાખ્યા છે x² + 4, સો x² + 4 ઇઝ ઇક્વલ ટુ y થાય, અને તેના આધારે આપણે હંમેશા એ યાદ રાખવાનું કે xને સૂત્ર કરતાં બનાવીને એને yના સ્વરૂપમાં કંઈક મેળવવાનું. તો અહીંયા સાદુરૂપ આપીને આપણે x ઇક્વલ્સ ટુ √y-4 મળી જાય છે, બરાબર. તો એના આધારે આપણે એમ કહી શકીએ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ ક્લોઝ ઓપન ઇન્ટરવલ 4 ટુ ઇન્ફિનિટી, આ સહપ્રદેશ છે fનો, માટે x બિલોંગ્સ ટુ r પ્લસ મળે છે, કે જેથી આપણે f ઓફ x લઈએ અને xની કિંમત છે √y-4 મૂકીએ. હવે f ઓફ x બરાબર શું છે? x² + 4, એટલે fના કૌંસમાં જે હોય તેનો વર્ગ કરી અને પછી 4 ઉમેરવાના. તો અહીંયા fના કૌંસમાં √y-4 છે, તો √y-4 નો વર્ગ કરીને પછી +4 કરીએ, સાદુરૂપ આપીએ તો આપણને y મળી જાય છે, એટલે કે f ઓફ x ઇક્વલ્સ ટુ y થાય છે. એટલે આમ f એ વ્યાપ્ત વિધેય છે, એટલે f એક એક પણ છે અને f એ વ્યાપ્ત પણ છે, એટલે તેના પરથી f એ વ્યસ્ત સંપન્ન વિધેય થાય છે. તો f ઇન્વર્સ કેમ કરીને મેળવવાનું, તેની ટ્રીક છે. હવે f ઓફ x ઇક્વલ્સ ટુ y લઈ લઈએ. તો ઇફ એન્ડ ઓનલી ઇફ આપણે રીતે લખી શકીએ, આ f છે એ એના માટે પ્રતિવિધેય માટે આ જતા રહીએ તો પ્રતિવિધેયનો પ્રદેશ એ y મળે ઘટક, અને તેના માટે સપ્રદેશ x થઈ જાય. એટલે પ્રતિવિધેય આપણે fનું f ઇન્વર્સ કહીએ તો f ઇન્વર્સ ઓફ ચલ કોણ લેવાનો, તો y ઇઝ ઇક્વલ ટુ x મળે. સો f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ xની કિંમત આપણે મેળવી છે √y-4, સો f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y-4 દ્વારા વ્યાખ્યાયિત થશે. તો આ જે છે વિધેય f ફ્રોમ r+2 ક્લોઝ ઓપન ઇન્ટરવલ 4 ટુ ઇન્ફિનિટી x² + 4 દ્વારા વ્યાખ્યાયિત જે વિધેય હતું એનું પ્રતિવિધેય મેળવ્યું છે. તો મિત્રો આપણે અહીંયા જે છે એક એક અને વ્યાપ્તનો કોન્સેપ્ટ યુઝ કરી અને આપણે પ્રતિવિધેય મેળવ્યું છે, અને તેમાં વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાને આધારે પ્રતિવિધેય મેળવી શકાય છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. વિધેય f ફ્રોમ r+2 ક્લોઝ ઓપન ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટી f ઓફ x ઇક્વલ્સ ટુ 9x² + 6x - 5. ફરીથી પાછા જનરલી દ્વિઘાત વિધેય હોય એક એક નથી થતા, પણ અહીંયાના સ્પેશિયલ કેસ છે એટલે એક એકને વ્યાપ્ત થશે, દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે અને f ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ √y+6 - 1/3 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. હવે મિત્રો આપણે આ એક્ઝામ્પલ છે એ એની જે વ્યાખ્યા હતી ફોગ અને ગોફ, એના આધારે આપણે આ વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરી અને તેનું પ્રતિવિધેય મેળવવા પ્રયત્ન કરીએ. તો અહીંયા વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જ લઈએ. f ઓફ x ઇક્વલ્સ ટુ 9x² + 6x - 5 છે, તો f ઓફ x ઇક્વલ્સ ટુ y લઈ લઈએ, બરાબર. એટલે આ f ઓફ x એના બરાબર y,
તો y ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x - 5 અને y બિલોંગ્સ ટુ ક્લોઝ ઓપન ઇન્ટરવલ -5 to ઇન્ફિનિટી લઈએ. હવે આપણે અહીંયા આ જે પદ છે એને પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરવાનું. તો તેના માટે પૂર્ણ વર્ગ માટે આપણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે. એટલે અહીંયા બે પદ છે, આ પ્રથમ પદને આ મધ્યમ પદ લઈએ તો તેના માટે અંતિમ પદ ફાઇન્ડ આઉટ કરવાનું થાય, જે આપણે અહીંયા 1 મેળવીએ છીએ. એ આપણે અગાઉ ઘણી વખત કરી ચૂકેલા છીએ. તો તેના આધારે આપણને y = 3x + 1² - 6 મળશે. હવે આપણે ફરીથી પાછા એક્સને સૂત્ર કરતાં બનાવો અને તેને એક્સની કિંમત વાયના સ્વરૂપમાં મેળવવાની છે. તો અહીંયા 3x + 1² = y + 6. સો 3x + 1 = y + 6 થાય. હવે અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ નથી લેવાના. ફરી પાછા કેમ? તો એક્સ એ આર પ્લસમાંથી આવે છે એટલે ધન જ છે. એટલે આ પદ ધન થાય એટલે સામે પ્લસ ઓર માઇનસ લેવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. તો તેના આધારે આપણે એક્સની વેલ્યુ મળી ગઈ છે √y + 6 - 1/3 છે. બરાબર છે. એટલે અહીંયા એફ છે એ વ્યાપ્ત છે અને એફનો વિસ્તાર છે એ આ જ થઈ જાય, -5 to ઇન્ફિનિટી થઈ જશે. તો આપણને આ જે નવું એક વિધેય મળે છે એના આધારે આપણે એક વિધેય વ્યાખ્યાયિત કરીએ. વિધેય g ફ્રોમ ક્લોઝ ઓપન ઇન્ટરવલ -5 to ઇન્ફિનિટી ટુ r + x = √x + 6 - 1/3 લઈ દ્વારા વ્યાખ્યાયિત કરીએ. તો હવે આપણે ગોફ માટે જઈએ તો ગોફ x = g of fx. તો ફરીથી વ્યાખ્યા પ્રમાણે શું કરવાનું? જીના કૌંસમાં x હોય તો અહીંયા √x + 6 - 1/3 થશે. તો અહીંયા જીના કૌંસમાં fx છે તો fx માટે √fx + 6 - 1/3 થાય. fxની વ્યાખ્યા છે 9x² + 6x - 5. મૂકી દઈએ, સાદરૂપ આપીએ તો એના આધારે આપણને x મળી જશે. બરાબર છે. સો ગોફ = IR+ થશે. x ક્યાંથી લેવાનો છે? એફના પ્રદેશમાંથી, ને એફનો પ્રદેશ R+ છે. ટૂંકમાં R+ પરનું તદય વિધેય થાય છે. તો એવું જ આપણે ફોગ માટે જઈએ. હવે ફોગ માટે જતાં પહેલાં આપણે અહીંયા આ f(x) જે છે એ પૂર્ણ વર્ગ પદાવલી કેમ કરીને મળે છે એ આપણે જોઈ લઈએ. સો 3x + 1² - 6 થશે. તો હવે આપણે ફોગ x લઈએ તો f(g(x) થાય. વ્યાખ્યા પ્રમાણે આ fx અહીંયા લખ્યા છે 3x + 1² - 6. બરાબર. તો એફના કૌંસમાં જેવો હોય તે એક્સની જગ્યાએ રિપ્લેસ કરી દો. સો 3 × g(x + 1² - 6). પછી સાદરૂપ આપો. સાદરૂપ આપતા આપણને જશે. સો ફોગ = I of -5 to ઇન્ફિનિટી થશે. સો અહીંયા આગળ છે જીનો પ્રદેશ ગણવાનો. જીના પ્રદેશ પરનું તદય વિધેય થઈ જાય છે. એટલે ગોફ અને ફોગ જે છે બંને એ જે તે પ્રદેશ પરના તદય વિધેય થાય છે. એટલે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય થઈ જાય છે. બરાબર છે. અને જી છે એ એફનું પ્રતિવિધેય થાય. અને જી આપણે વ્યાખ્યાયિત કર્યું છે √x + 6 - 1/3. તો એના આધારે આપણે જીની જગ્યાએ f ઇન્વર્સ લખી દઈએ અને ચલ છે સપોઝ y કરીને લખીએ તો f ઇન્વર્સ y = √y + 6 - 1/3 થશે. અહીંયા બાદ નથી કે x જ y જ લખો. x લઈને પણ તમે આપણે એની વ્યાખ્યા કરી શકીએ છીએ. એટલે આપણે કોઈ ચિંતા કરવા જરૂર છે નહીં. આપણું મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રતિવિધેય શું મળે છે ફાઇન્ડ આઉટ કરવું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 લઈએ. વિધેય f ફ્રોમ x to y વ્યસ્ત સંપન્ન છે આવું આપ્યું છે અને સાબિત કરો કે fનું પ્રતિવિધેય અનન્ય છે. હવે f એ વ્યસ્ત સંપન્ન છે એટલે એક એકને વ્યાપ્ત થાય. બરાબર છે. તો હવે એના માટે આપણે એવું ધારીએ કે fનું પ્રતિવિધેય અનન્ય નથી, એટલે કે 2 છે એવું લઈએ. g1 અને g2 એ 2 fના પ્રતિવિધેયો છે. બરાબર છે. તો જો પ્રતિવિધેયો હોય તો જીના પ્રતિવિધેયો માટેના પ્રદેશ એ y થાય અને સહપ્રદેશ x થાય. એટલે g1 ને g2 છે ફ્રોમ y to x વિધેયો થાય. તો આપણે જે g1 ને g2 છે એના પ્રદેશની અંદર આપણે એક y ઘટક લઈએ. બરાબર. તો તેના માટે આપણે ફોગ g1 બરાબર અને f g2 આ બે લઈએ તો એ બંને છે
આઈ વાય પરના તદે વિધેયો થાય. બરાબર છે. તો આપણે આ બે વ્યાખ્યા આ અને આ બંને સમાન થાય, આ બંને સમાન થાય, કારણ કે એ બંને આપણે શું કહ્યા છે, પ્રતિવિધિઓ છે. તો એની વ્યાખ્યા પ્રમાણે આ બંને સમાન વિધેય થશે. અને આ બેને સરખાવીએ તો એફ ઓ G1, તો એના માટે એફ ઓફ G1y મળશે અને એના માટે એફ ઓફ G2y મળશે. બરાબર. પણ એફ છે વ્યસ્ત સંપન્ન છે, અને વ્યસ્ત સંપન્ન છે એટલે એક એક થાય. હવે એક એક થાય તો એફના આ બે ચલ છે. એફની વ્યાખ્યા શું છે એક એક વિધેયની? એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2. તો તેના માટે આપણને x1 ઇક્વલ ટુ x2 મળે એવું. તો અહીંયા એફના કૌંસમાં જે છે એના ચલ કહેવાય. તો એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2 થઈ જાય. બરાબર. એટલે કે G1y ઇઝ ઇક્વલ ટુ G2y થાય. બરાબર. અને તેના માટે આપણને G1 ઇઝ ઇક્વલ ટુ G2 મળી જશે. એટલે એનો અર્થ એ કે અહીંયા આ બે છે અલગ નથી પણ એક જ છે. એટલે એફનું પ્રતિવિધેય અનન્ય છે તેમ સાબિત થાય છે. 12મું એક્ઝામ્પલ. વિધેય એફ ફ્રોમ x2y એ વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ એટલે કે એફ ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ થાય છે. હવે અહીંયા એફ ફ્રોમ x2y એ વ્યસ્ત સંપન્ન છે. હવે વ્યસ્ત સંપન્ન હોય તો આપણને ધારો કે વિધેય g ફ્રોમ y ટુ x મળે. આનું વ્યસ્ત વિધેય મળશે કે જેથી ગોફ ઇઝ ઇક્વલ ટુ y ઓફ એક્સ અને ફોગ ઇક્વલ્સ ટુ y ઓફ વાય થાય. બરાબર. એટલે આ વ્યસ્ત સંપન્ન છે એટલે જી એનું પ્રતિવિધેય થયું કહેવાય, એટલે એફ ઇન્વર્સ કહેવાય. સો એફ ઇન્વર્સ ઇક્વલ ટુ જી થાય. બરાબર છે. તો આ બે જે વ્યાખ્યા છે એના પરથી આપણે જીને રિપ્લેસ કરીને એની જગ્યાએ એફ ઇન્વર્સ મૂકી દઈએ તો એફ ઓ એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય આ લખ્યું છે, અને આ લખીએ તો એફ ઇન્વર્સ ઓ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ એક્સ થાય. બરાબર. હવે જો આપણે આ જ વ્યાખ્યા આ બેનો જ યુઝ કરીએ તો આપણે એફ ઇન્વર્સ પર કોન્સન્ટ્રેટ કરીએ તો એફ ઇન્વર્સ એ જી છે. બરાબર. તો એફ ઇન્વર્સ ઓ એફ ઇક્વલ્સ ટુ આઈ એક્સ થાય અને એફ ઓ એફ ઇન્વર્સ ઇક્વલ ટુ આઈ વાય થાય. તો એનો અર્થ એ કે આ વિધેય એફ ઇન્વર્સ છે, એફ ઇન્વર્સ એની સાથે એફનું સંયોજન લઈએ તો આપણને તદે વિધેયો મળે છે. એટલે આ એફ ઇન્વર્સ વિધેયો જે છે, એફ ઇન્વર્સ વિધેય એ વ્યસ્ત સંપન્ન થઈ ગયું કહેવાય. એટલે એફ ઇન્વર્સ ફ્રોમ વાય ટુ એક્સ પણ વ્યસ્ત સંપન્ન છે. એટલે એનો અર્થ શું? એફ ઇન્વર્સનું પ્રતિવિધેય મળે છે. તો એફ ઇન્વર્સનું પ્રતિવિધેય કોણ થાય? તો એફ ઇન્વર્સનો ઇન્વર્સ, પણ એની બાજુમાં જે છે તે એટલે કે એફ છે. સો એફ ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ઇક્વલ ટુ એફ સાબિત થાય છે. હવે 14મો વિકલ્પ જોઈએ. એફ ફ્રોમ આર માઇનસ 4/3 સિંગલ સાઇડ ટુ આર અને એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 4x અપોન 3x પ્લસ 4 દ્વારા વ્યાખ્યાયિત છે. એફનું પ્રતિવિધેય લેવાનું છે. જી ફ્રોમ એફનો વિસ્તાર ટુ આર માઇનસ સિંગલટન સેટ -4/3 છે. બરાબર. તો આપણે એ પ્રતિવિધેય કયો વિકલ્પ થાય છે શોધવું છે. હવે એફના પ્રતિવિધેય માટે એફ એને એક એક થાય જ છે. બરાબર છે. આ તમે અહીંયાથી સાબિત કરવું તો કરી શકાય. હવે આપણે આ એક એકને વ્યાપ્તની રીતે જોઈએ છીએ કે આ એફનું પ્રતિવિધેય જી છે અને જી કોણ છે એ શોધવું છે. હવે એના માટે ખાલી વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જો તમે લઈ લો તો ઇઝીલી સાબિત થઈ જાય. આ વિધેય છે એક એક થવાનું છે અને તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. વ્યાપ્ત વિધેય માટે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય લેતા આપણને 4x અપોન 3x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ વાય મળે. હવે અહીંયા આગળ આપણે વાત કરી હતી કે એક્સની કિંમત શોધવી છે એટલે એક્સને સૂત્ર કરતાં બનાવો અને એક્સના સ્વરૂપમાં એક્સને વાયના સ્વરૂપમાં દર્શાવો. તો જે કિંમત મળે આ વાય એ પ્રતિવિધેયની વ્યાખ્યા થઈ ગઈ. સો એક્સ ઇક્વલ્સ ટુ 4y અપોન 4 - 3y મળે છે. તો અહીંયા એફ એ વ્યાપ્ત થઈ જાય છે. બરાબર. એટલે એના માટે આપણે જો આ પ્રકારે લઈએ જી ફ્રોમ એફનો વિસ્તાર ટુ આર માઇનસ સિંગલટન -4/3 બરાબર આ લઈએ તો આ જે છે એ એફનું પ્રતિવિધેય થઈ જાય. બરાબર છે. અને વાય બિલોંગ્સ ટુ એફનો વિસ્તાર એટલે કે અહીંયાથી આપણે જો વાય લઈએ તો એના માટે જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે કે આ જે વ્યાખ્યા છે એ લઈ શકાય. 4y અપોન 4 - 3y થાય. ટૂંકમાં તમારે આટલું જ યાદ રાખવાનું કે આ જે છે એ પ્રતિવિધિની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. તો આ તમારે વિકલ્પમાં શોધી લેવાનું કે કયો સાચો આન્સર છે. સો આન્સર ઇઝ બી. તો આ રીતે આપણે પ્રતિવિધેય ડાયરેક્ટ ટ્રીક
આ ટ્રીક છે અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યાથી તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય લેવાના, અહીંયા જે રીતે આપણે લીધા છે એ રીતે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય લો અને પછી એક્સને સૂત્ર કરતાં બનાવો અને વાય સ્વરૂપમાં એનું પદ હોવું જોઈએ અને જે વાયવાળું પદ આવે એ પ્રતિવિધેયની વ્યાખ્યા થઈ જાય. એક અને વ્યાપ્ત હોય અને વ્યસ્ત સંપન્ન હોય તો. થેન્ક યુ વિદ્યાર્થીઓ.